ભાઈબીજનો તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે અને આ તહેવાર કારતક માસની બીજની તિથિએ દિવાળીના 2 દિવસ પછી ઉજવાય છે. તો આ દિવસે બહેનો ભાઈના લાંબા આયુષ્ય માટે અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે અને રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભાઈબીજનું ધાર્મિક મહત્વ ઘણું હોય છે અને આ તહેવારને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે યમરાજ અને તેમના બહેન યમુનાજી સાથે જોડાયેલી પૌરાણિક કથાને લીધે મહત્વ વધી ગયું છે. તો ભાઈબીજનો તહેવાર ઘણા રાજ્યોમાં લોકપ્રિય બન્યો છે અને ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. અને આ દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને લાંબી આયુની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનને ભેટ આપે છે, રક્ષા કરવાનું વચન આપે છે. તો ભાઈબીજના તહેવારને પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે અને માન્યતા અનુસાર જેને આ દિવસે તિલક કરવામાં આવે તેનું અકાળે મૃત્યુ થવાનો ભય પણ દૂર થઈ જાય છે. તો ભગવાન ચિત્રગુપ્તની પૂજા પણ કરવામાં આવે છે. તો ભાઈબીજના ઇતિહાસ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. તેમાંની એક કથા વિશે જણાવાયું છે કે સૂર્યદેવની પત્ની અને તેમના સંતાનો યમરાજ અને યમુના હતા. તો યમરાજના પોતાની બહેન યમુનાને ખૂબ જ પ્રેમ કરતા હતા. કારતક માસની દ્વિતીયાની તિથિએ ઘરે આવવાનું વચન આપ્યું હતું અને યમરાજ લોકોનો જીવ લેતા હોવાથી થોડો તેમને સંકોચ થયો હતો, પરંતુ વચન પૂરું કરવા માટે તેઓ તેમના બહેનના ઘરે ગયા હતા. તો યમુનાએ તેમના ભાઈનું આત્મીયતાથી સ્વાગત કર્યું હતું અને અનેક વાનગીઓ બનાવી હતી. તો યમરાજે તેમની બહેનની સેવા જોઈને ખૂબ જ આનંદિત થયા હતા અને તેમને કહ્યું કે તારે જે જોઈએ તે વરદાન માંગી લે. અને ત્યારથી જ આજ સુધી ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતાઓ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.